યુટ્યુબ ચેનલ બનાવવા માટે પહેલાં તો આપણે મોબાઈલમાં જે રહેલું છે યુટ્યુબ તેને આપણે ખોલી લેવાનું છે। તે ખોલ્યા પછી તમારે આ પ્રકારનો કંઈક ઇન્ટરફેસ આવી જવાનો છે। ટ્રાય સર્ચિંગ ટુ ગેટ સ્ટાર્ટ મિત્રો આ લખેલું તમારે આવી જવાનું છે અને પછી તમે નીચે જુઓ એક તમને એસ કરી અને યુ લોગો દેખાતો હોય છે, એટલે કે જો અહીંયા કણે આપણે ટચ કરી લેવાનું છે। જેવું તમે ટચ કરશો એટલે ઉપર લખેલું આવશે જે તમારું નામ હોય છે ને, તમે જીમેલ આઈડી બનાવી છે ત્યારે તમે નામ લખ્યું હોય છે બરાબર। મેં લખ્યું હતું શક્તિરાજ, તો મારે આ અત્યારે બતાવે છે। તો આપણે આમાં હવે ચેનલ બનાવવાની છે, તો અહીંયા લખ્યું છે બરાબર, તમે જુઓ એના નીચે નામ નીચે લખ્યું છે ક્રિએટ ચેનલ, તો આપણે તેને ટિક કરી લેવાનું છે। જેવું તમે ટિક કરશો એટલે તમે જોઈ શકો છો અહીંયા તમારો પ્રોફાઇલ ફોટો, એટલે કે ચેનલમાં જે તમારે ફોટો રાખવો હોય ને યુટ્યુબ ચેનલમાં એ તમે અહીંયા રાખી શકો છો। અને અહીંયા નામ છે બરાબર શક્તિરાજ, તો મારે યુટ્યુબ રિલેટેડ વિડીયો બનાવવા છે, તો અહીંયા હું ચેન્જ કરી નાખીશ મારું નામ। તમે અહીંયા નામ ચેન્જ કરી શકો છો। અહીંયા પેન્સિલ જેવું આઇકન તમને દેખાતું હોય છે તેને તમે ટિક કરશો ને એટલે તરત આ રીતે આવી જશે નેમ। તો અહીંયા મારે યુટ્યુબ ટિપ્સ માટે વિડીયો બનાવવાના છે, તો હું નામ ચેન્જ કરી નાખીશ, તો અહીંયા લખી નાખીશ યુટ્યુબ ગુજરાતી ટિપ્સ, આ રીતે તમારે નામ લખી લેવાનું છે। પછી ઉપર લખેલું છે એડિટ નેમ, સેવ કરી લેવાનું છે। શક્તિરાજ હતું તે જગ્યાએ લખાઈ ગયું છે યુટ્યુબ ગુજરાતી ટિપ। અને હવે તમે અહીંયા તમારો ત્યારે હું મારો પ્રોફાઇલ ફોટો નથી રાખતો, પછી હું રાખી દઈશ। હવે તમે જો અહીં કણે હેન્ડલ પણ આવી ગયું છે યુટ્યુબ ગુજરાતી ટિપ્સ બરાબર। જો તમારે એમાં કંઈક ચેન્જ કરવું હોય તો ચેન્જ તમે કરી શકો છો। અને હવે નીચે તમે જોઈ શકો છો ક્રિએટ ચેનલ, અહીંયા તમારે ટિક કરી લેવાનું છે આ નીચે। જેવું તમે ટિક કરશો એવું તમારી યુટ્યુબ ચેનલ બની જશે। એક વખત રિફ્રેશ મારવાનું, કારણ કે આપણે હજુ નવી યુટ્યુબ ચેનલ બનાવી છે ને એટલે થોડોક સમય લેશે, પછી આવી જશે। હવે આપણી યુટ્યુબ ચેનલ બની અને કમ્પ્લીટ થઈ ગઈ છે। હવે તમે યુટ્યુબ ચેનલમાં વિડીયો તમે જોઈ શકો છો, યુટ્યુબ ચેનલના વિડીયોને તમે લાઈક કરી શકો છો, આ બધું તમે કરી શકો છો। હવે તમારે જો યુટ્યુબ ચેનલમાં વિડીયો મૂકી અને પૈસા કમાવાનું વિચારતા હોય તો તમારે હજુ આગળ સુધી તમારે વિડીયો જોવાનો છે, કારણ કે હજુ ઘણા બધા સેટિંગ બાકી છે કે બધા સેટિંગ અહીંયાથી નથી થતા। અમુક સેટિંગ હજુ આપણે ક્રોમ બ્રાઉઝરમાં જઈ અને સેટિંગ કરવાના હોય છે। હવે પછીના જે સેટિંગ બાકી રહી ગયા છે તે આપણે ક્રોમ બ્રાઉઝરમાં જઈ કરવાના છે હવે। અને આ વિડીયો બહુ લાંબો થઈ ગયો છે એટલે હું એક બીજા વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાં જોઈ અને તમે એ વિડીયોને જોઈ અને બધા સેટિંગ કરી લેજો। તો હવે મળીશું નવા વિડીયો સાથે, નવા ટૉપિક સાથે। બાય બાય।